મેં ગીવ અપ કરી દીધું હતું. મને લાગ્યું કે હું વિડીયો નહીં બનાવી શકું અને લોકો જોતા જ નથી, હું ઇમ્પેક્ટ નથી આપી શકતી. પણ એવામાં એક છોકરીનો મેસેજ આવ્યો કે મેડમ થેન્ક યુ સો મચ કે તમે મેન્ટલ હેલ્થ પર એ વિડીયો બનાવ્યો. મેં કીધું કે કેમ? એને કહ્યું કે તમારા વિડીયોને લીધે મારી ફી ભરાઈ ગઈ. મને થયું અરે, હેલ્થ પર વિડીયો બનાવવાથી તારી ફી કેવી રીતે ભરાઈ ગઈ? એને કહ્યું કે મારા મમ્મી પપ્પા મારા ભાઈને ડ્રગ છોડાવવાથી ડરતા હતા, એનાથી બહુ ડરતા હતા. અમારા ઘરનો બધો પૈસો એની ડ્રગમાં વપરાઈ જતો હતો, એટલે મારી ફી નહોતી ભરાતી, હું ભણી નહોતી શકતી, મારે સાઈડ પર જોબ કરવી પડતી હતી. પણ એક વિડીયોના લીધે એમને એટલું પ્રોત્સાહન મળ્યું કે એઓ આજે એના ભાઈને લઈ ગયા મેન્ટલ હોસ્પિટલ અને એની સારવાર શક્ય બની, એની સારવાર ચાલી રહી છે અને એ છોકરીની ફી ભરાઈ ગઈ. હવે એને જોબ નહીં કરવી પડે અને એ શાંતિથી ભણી શકશે, એનું પૂરું ધ્યાન ભણતરમાં લગાવી શકશે. તો આ છે મારું પ્રોત્સાહન. હું કેમ કરું છું વિડીયો? આના લીધે કરું છું કે 11,000, ભલે 11,000 લોકોએ જોયો છે એ વિડીયો, પણ એ 11,000માંથી કદાચ એક લાઈફ પર હું ઇમ્પેક્ટ પાડી શકું ને, તો એ બહુ મોટી વાત છે મારી માટે. અને થેન્ક યુ સો મચ આ મારી સાથે શેર કરવા માટે. મને બહુ જ સારું લાગે છે જ્યારે તમે તમારા સારા એક્સપિરિયન્સીસ, ખરાબ એક્સપિરિયન્સીસ મારી સાથે શેર કરો છો. થેન્ક યુ. બાય.